વેલકમ બેક. ઓપરેશન સિંદૂર તો પાર પડી ગયું, પરંતુ પાકિસ્તાનની અવરચંડાઈનો કોઈ અંત નથી. જો કે પાકિસ્તાનના નકાબને ઉતારવા માટે હવે ભારતે જોરદાર પ્લાન બનાવ્યો છે. સરહદ પાર આતંકવાદની સામે ભારતની લડાઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ મજબૂતી આપવા અને પાડોશી દેશની કરતૂતોને ઉઘાડી પાડવા એક નવી ટીમ બનાવાઈ છે. દેશની રાજકીય પાર્ટીઓના 7 પક્ષીય પ્રતિનિધિમંડળને હવે વિશ્વના પ્રમુખ દેશોમાં મોકલવાનો સરકારે નિર્ણય લીધો. આ ટીમમાં ઓવૈસીથી માંડીને શશી થરૂર જેવા નેતાઓ પણ સામેલ છે. પરંતુ કેન્દ્રના ઓલ પાર્ટી ડેલિગેશનમાં થરૂરના નામથી કોંગ્રેસ ચોંકી ગઈ અને વિરોધ ઉઠાવ્યો. ત્યારે એ જાણીએ કે આ મામલો ક્યાં પહોંચ્યો છે અને આ ડેલિગેશનમાં કોણ કોણ છે અને તેઓ શું કરવાના છે. ઓપરેશન સિંદૂર સાંસદોની 7 ટીમો દુનિયાને માહિતી આપશે. આતંકવાદ અંગે દુનિયા સમક્ષ પાકિસ્તાનને ઉઘાડું પાડશે નેતાઓ. 7 સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ તૈયાર, થરૂર પણ સામેલ. કેન્દ્રના ઓલ પાર્ટી ડેલિગેશનમાં થરૂરના નામથી ચોંકી કોંગ્રેસ. પીએમ મોદીના મિશન પર થરૂર સાથે ઓવૈસી પણ સામે. શા માટે પસંદગી કરવામાં આવી વિરોધ પક્ષના મોટા માથાઓની? એ કારણો જાણવા જેવા છે, પરંતુ તે પહેલા આ પ્રતિનિધિ મંડળ વિશે વાત કરીએ તો ઓપરેશન સિંદૂર પછી દેશ એક છે, તમામ પાર્ટીઓ પણ એક છે. ત્યારે હવે સરકારે આ જ પાર્ટીઓના સમર્થનથી એક પ્રતિનિધિ મંડળ બનાવ્યું છે. આ પ્રતિનિધિ મંડળનો હેતુ સ્પષ્ટ છે કે આતંકવાદને લઈને ભારતની ઝીરો ટોલરન્સ નીતિનો સામાન્ય સંદેશ દુનિયા સુધી પહોંચાડવો. ખાસ વાત એ છે કે આ અભિયાનમાં તમામ પ્રમુખ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સામેલ છે, જેનાથી એ સ્પષ્ટ સંકેત જાય છે કે આતંકવાદ મુદ્દે ભારત એકજૂટ છે. કિરણ રિજિજુએ આપી જાણકારી. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પોસ્ટ શેર કરી આ વિશે જાણકારી આપી છે, જેમાં લખ્યું, સૌથી મહત્વના સમયે ભારત એકજૂટ હોય છે. 7 સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ જલ્દી જ પ્રમુખ ભાગીદાર દેશોની મુલાકાત કરશે અને આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સનો અમારો સંદેશ ત્યાં લઈ જશે. આ રાજકારણથી ઉપર અને મતભેદથી દૂર રાષ્ટ્રીય એકતાનું શક્તિશાળી પ્રતીક છે. કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર અને સરહદ પારના આતંકવાદ સામે ભારતના વલણને સમજાવવા માટે સર્વપક્ષીય સાંસદોના 7 ડેલિગેશનની રચના કરી છે. આ ડેલિગેશન દુનિયાના મોટા દેશોની મુલાકાત લેશે, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુએનએસસીના સભ્ય દેશોની મુલાકાત કરશે. પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા સાંસદોમાં શશી થરૂર, જેઓ કોંગ્રેસથી, રવિશંકર પ્રસાદ, જેઓ ભારતીય જનતા પાર્ટીથી, સંજય કુમાર ઝા, જનતા દળ યુનાઇટેડમાંથી, બૈજયંત પાંડા, ભારતીય જનતા પાર્ટીમાંથી, કનિમોઝી કરુણાનિધિ, દ્રવિડ મુનેત્ર કઝગમ, ડીએમકેમાંથી, સુપ્રિયા સુલે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ એનસીપીમાંથી અને શ્રીકાંત એકનાથ શિંદે શિવસેનામાંથી છે. આ બધાનું નામ સામેલ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પ્રતિનિધિ મંડળ અમેરિકા, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, કતાર અને સંયુક્ત અરબ અમીરાત જેવા દેશોની યાત્રા કરશે. આ વિદેશ યાત્રા 22 મે બાદ શરૂ થવાની સંભાવના છે. ભારત સરકારનો આ પ્રયાસ વૈશ્વિક મંચ પર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ અને નાગરિક ઠેકાણાને નિશાનો બનાવવાની ઘટનાને ઉજાગર કરવા માટે કરવામાં આવી રહ્યો છે. જો કે કેન્દ્રના ઓલ પાર્ટી ડેલિગેશનમાં થરૂરના નામથી કોંગ્રેસ ચોંકી છે. કોંગ્રેસનું કહેવું છે કે તેમણે સાંસદોને વિદેશ મોકલવા માટે થરૂરનું નામ આપ્યું જ નહોતું અને જે 4 નામ આપ્યા તે તો આ લિસ્ટમાં છે જ નહીં. કોંગ્રેસના નેતા જયરામ રમેશે એક્સ પર લખ્યું, શુક્રવાર એટલે કે 16 મે સવારે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે વાત કરી. તેમણે વિદેશ મોકલવા માટેના ડેલિગેશન માટે 4 સાંસદોના નામ માંગ્યા હતા. કોંગ્રેસે 4 નામ આપ્યા હતા, જેમાં આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, ડોક્ટર સૈયદ નસીર હુસૈન અને રાજા બરારના નામ જણાવ્યા હતા. આમ પણ ઓપરેશન સિંદૂર પર કેન્દ્ર સરકારના વખાણ કરવા બદલ ઘણા કોંગ્રેસના નેતાઓ શશી થરૂરથી નારાજ છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ એટલે કે CWCની બેઠક 14 મેના રોજ દિલ્હીમાં યોજાઈ હતી. આમાં કેટલાક નેતાઓએ શશી થરૂર તરફ ઇશારો કરતા કહ્યું હતું કે આ સમય વ્યક્તિગત વિચારો વ્યક્ત કરવાનો નથી,
પરંતુ પાર્ટીના સત્તાવાર વલણને સ્પષ્ટ કરવાનું છે. આ વખતે થરૂરે લક્ષ્મણ રેખા પાર કરી દીધી છે. બીજી તરફ શશી થરૂરે ડેલિગેશનનું નેતૃત્વ કરવાની જવાબદારી આપવા બદલ કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો. તેમણે એક્સ પર લખ્યું, મને ભારત સરકાર દ્વારા હાલની ઘટના પર દેશના દ્રષ્ટિકોણ 5 પ્રમુખ દેશની રાજધાનીમાં રાખવા માટે સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરવાનું નિમંત્રણ મળવાથી સન્માનની લાગણી અનુભવી રહ્યો છું. જ્યારે વાત રાષ્ટ્રીય હિતની હોય અને મારી સેવાઓની જરૂર હોય તો હું ક્યારેય પાછળ નહીં હટું. જય હિન્દ. આ તરફ સુપ્રિયા સુલેએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, મને ગર્વ છે કે હું ભારતનું પ્રતિનિધિત્વ કરનારા સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળમાં સામેલ થઈ રહી છું. હું આ જવાબદારીને વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરું છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અને વિદેશ મંત્રાલયનો હાર્દિક આભાર માનું છું. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે ડેલિગેશન પર આગળ જો વાતચીત થશે તો અમે અમારો પક્ષ મૂકીશું. અમે દેશ હિતમાં દરેક કામમાં સામેલ છીએ. દેશ અને સેનાની સાથે ઊભા છીએ, પરંતુ સરકારના લોકો જો દેશ અને સેના સાથે ગદ્દારી કરશે તો અમે તે સૂચના પણ જનતા સુધી પહોંચાડીશું. જો કે આ પહેલીવાર નથી કે જ્યારે તમામ ભારતીય રાજકીય પક્ષો પોતાના રાજકીય મતભેદોને બાજુએ રાખીને એકજૂટ થઈને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનો પક્ષ મૂકવા જઈ રહ્યા છે. આ પહેલા વર્ષ 1994માં તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિંહા રાવે પણ રાજકીય મતભેદોથી ઉપર ઉઠીને ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીને જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં ભારતનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યા હતા. અટલ બિહારી વાજપેયીના ત્યાં પહોંચવાથી પાકિસ્તાન પણ આશ્ચર્યમાં મુકાઈ ગયું હતું. ત્યારે હવે આ કિસ્સામાં કોંગ્રેસના થરૂર અને ઓવૈસીની પસંદગીથી ઘણાની ભ્રુકુટી તણાઈ તો ગઈ છે, પરંતુ મોદીના આવા નિર્ણયો સામે કોઈને વધુ આશ્ચર્ય થતું હોતું નથી. બ્યુરો રિપોર્ટ, TV9.